મંચ પર બિરાજમાનની મહાનુભાવો, આદરણીય આયોજકો, અહીં ઉપસ્થિત પ્રિય મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જાહેર મંચ પર હું ક્યારેય બોલ્યો નથી, આજે મારો ફર્સ્ટ ટાઈમ છે. કાંઈ ભૂલચૂક થાય તો ચલાવી લેજો. અને હું એવો કોઈ મોટિવેશન સ્પીકર નથી કે શબ્દો ગોઠવીને બોલી શકું, બરાબર. પણ એક કાનજીભાઈ વિશે મારે થોડુંક કહેવું છે કે આપણને હંમેશા ગમે છે એનો અવાજ ઊંચો નહીં, પણ એમનો શબ્દો ઊંચા હોય છે, એટલે આપણને ગમે છે. હવે અમે 1987 આજુબાજુથી અમારી જર્ની શરૂ કરેલી. મોટા ભાઈએ એમને એમ થયું કે આપણા સમાજમાં બધા હીરામાં, ટેક્સટાઇલમાં, અલગ અલગ ધંધામાં જતા હતા, પણ એને એવું થયું કે આપણે કંઈક નવું કરવું છે. એટલે એમને અમદાવાદથી આ ક્લાસ જોઈન્ટ કરેલા. ત્યારે ગવર્મેન્ટના ક્લાસ ચાલતા હતા, એને ક્લાસમાં શીખ્યા. ત્યાંથી પછી એને પોતાનું ચાલુ કર્યું. પહેલાં તો એકદમ નાના પાયે કે કપડું બહારથી લાવવાનું, મશીન તો પોતાના હતા નહીં, જાતે કટિંગ કરવાનું, બહાર જ્યાં સિલાઈ થતી હોય ત્યાં સિલાઈ કરીને તૈયાર કરીને માલ હાથે પેક કરીને અહીંયા સુરત જ મોકલતા હતા. એ રીતે અમે ધીરે ધીરે ચાલુ કર્યું. પછી માલ સપ્લાય સુરત જ થતો હતો. એમાં ફાઇનાન્સ તકલીફ હતી બધી. આપણે થોડા ઘણા ત્યારે પૈસા ન હોય એટલે વ્યાજના હાથે પૈસા લીધા હોય એટલે થોડી નુકસાની પણ કરી. અહીંયા આપણા પૈસા પણ દુકાનોમાં ખોટા થયા હોય, બરાબર. અને ડાયરેક્ટ માલ આપણે આપી ન શકતા, અહીંયા કોઈ એજન્ટોને માલ આપ્યો હોય, બરાબર છે. એટલે થોડા ઘણા એજન્ટોના કમિશન હાથે એટલે આપણને મોંઘું પડતું હતું, એટલે આપણે નુકસાની કરી ધંધામાં. પછી 1992 એન્ડમાં અમે સુરત આવ્યા. ત્યારે ત્યાં જે ભાગીદાર હતા એ જુદા પડ્યા. એમને કીધું કે ભાઈ હવે મારે આમાં આગળ વધવું નથી, તમે તમારી રીતે ચાલુ કરો. ત્યાર પછી અમે અહીંયા સુરત આવ્યા. સુરત આવ્યા પછી અમારા ભાઈ શ્રી દેવજીભાઈ અમારી સાથે જોઈન્ટ થયા અને એમના ભાઈ રમેશભાઈ જોઈન્ટ થયા. ત્યારથી અમારી અહીંયા જર્ની સ્ટાર્ટ થઈ. અમે હરે કૃષ્ણ કોમ્પ્લેક્સમાં આપણે ખોડિયારનગરના નાકે પહેલાં સ્ટાર્ટ કરેલું. તો અમારે દેવજીભાઈ જાતે કટિંગ કરતા હતા. ત્યારે કોઈ આપણે આધુનિક મશીનરી પણ નહોતી, હાથથી કટિંગ કરતા હતા અને બધી ગૂઠું થઈ ગયેલી હતી, હવે રિપેર થઈ છે કદાચ. એટલે જાત મહેનત કરી, અમે ખૂબ મહેનત કરી અને નુકસાની કરી હતી. એટલે સમજો કે આપણે નુકસાન કરીને આવ્યા ને એટલે આપણા લગભગ બધા સગા સંબંધ કે જે કાંઈ હોય તે એ બધા આપણે નજીક આવતા પણ બંધ થઈ જાય. પછી ધીરે ધીરે શરૂઆત કરી. પૈસાની આપણે તંગી જ હતી અને બાપા તો ખેતી કરતા હતા, એમની પાસે કાંઈ હતું, એમના પપ્પા પણ ખેતી કરતા હતા, એટલે અમારી કોઈ એવી સદ્ધરતા હતી નહીં, બરાબર. પછી અમને વિચાર આવ્યો કે આપણે પૈસાની રોજ તાણ પડે છે તો કરવું છું. ત્યારે એ વર્ષમાં આપણે તમને ખ્યાલ હશે કે મંડળ ચાલતા. અમે મંડળ ચાલુ કર્યું. એક 1 તારીખનું કર્યું, 1000 રૂપિયા આપતા હોય, અને 15 તારીખનું કર્યું. હવે 2 મંડળ ચાલુ કર્યા. અને મંડળમાં જે સભ્યો હોય પૈસા ભરે, એ પૈસા અમે અમારા ધંધામાં લગાવ્યા. ત્યારથી ધીરે ધીરે ચાલુ કર્યું અમે. અને કપડું અમે બહારથી લેતા હતા, જાતે કટિંગ કરવાનું. દેવજીભાઈ અમારે કટિંગ કરે, નાગજીભાઈ માર્કેટમાં માલ દેવા જાય, ડિલિવરી હાથે કરવાની. ત્યારે તો પેલું આપણે હાથલારી હતી, હાથલારીમાં માલ ભરીને જવાનું, સાયકલ ઉપર કલેક્શન કરવા જવાનું. ત્યારે આપણે 2 વ્હીલર નહોતી, બરાબર. આ રીતની અમારી જર્ની સ્ટાર્ટ થઈ. પછી દેવજીભાઈ નાગજીભાઈ સાથે, હું નાગજીભાઈનો નાનો ભાઈ છું, નાગજીભાઈ અમદાવાદ છે, આવી નથી શક્યા. અને દેવજીભાઈ ભાઈ રમેશભાઈ અમે પછી જોઈન્ટ થયા એમાં સાથે. ત્યાર પછી 4 જણાની જે ટીમ બની અને અમારું જે ટીમ વર્ક જે છે એ એટલું મહેનત કરતા હતા કે અમે સવારના 7 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગે માલની જરૂર હોય તો રાત્રે 12 વાગ્યા સુધી બધાએ જાતે જ મહેનત કરી છે. 1 થી 2 કારીગર હોય, જાતે સિલાઈ મારવાનું, જાતે કટિંગ કરવાનું, જાતે પ્રેસ કરવાનું, પેકિંગ કરવાનું, આ બધું જ અમે જાતે કરેલું છે કામ, બરાબર. ત્યાર પછી ધીરે ધીરે સ્ટાર્ટ થયું. હરે કૃષ્ણના કોમ્પ્લેક્સમાંથી અમે આવ્યા મોહનબાગમાં. મોહનબાગમાં 1 ગાળો ભાડે રાખ્યો. પછી આવ્યા અમારા દેવજીભાઈ મામાના દીકરા મુકેશભાઈ. પછી આવ્યા નિકુલભાઈ રામાણી મારી ભેગા. ત્યારથી અમારી ટીમ મજબૂત થતી ગઈ અને માલ પણ આપણો માર્કેટની અંદર ચાલતો થયો. એટલે ધીરે ધીરે અમારે વધારે જરૂર પડી. મોહનબાગમાં 1 ગાળો રાખ્યો, બીજો રાખ્યો, 3 ગાળા રાખ્યા ભાડે. પછી એમ થયું કે હવે આપણે મોટું કરવું છે, તો પછી દિવાળી બાગમાં અમે ગયા. ત્યાં 2 ગાળા પોતાના લઈને બાંધકામ કર્યું, બરાબર. ત્યાર પછી 6 જણા થઈ ગયા અમે ઘરના. તો કીધું હવે શું કરવાનું, કે હવે આપણે કપડું બહારથી વેચાતું લઈશું. તો આપણે કપડું બહારથી લેવાની જગ્યાએ આપણે પોતાનું બનાવ્યું. તો રમેશભાઈ અને નાગજીભાઈ 2 પાછા અમદાવાદ ગયા. ત્યાં પાછું અમે પોતાના ગાળા રાખ્યા, બાંધકામ કર્યું અને ત્યાં નીટિંગ મશીન મૂક્યા અને ત્યાંથી આગળ વધ્યા.
તો એ લોકો ત્યાં ફ્રી રહેતા હતા. તો એને એક આઈડિયા આવ્યો કે આપણે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બેઠા છીએ, આપણે હાવ ફ્રી છીએ, તો આપણે જે માલ સુરત તૈયાર થાય છે સડીગંજીનો એ આપણે અહીંયા મગાવીએ. એને મગાવ્યો તો આજુબાજુના કારીગરો લેવા આવતા, તો એમ આજુબાજુની સોસાયટીમાં પ્રસાર થયો, તો એ લોકો આવવા માંડ્યા અને રિટેલનું એવી શેન પકડાઈ કે અમારી કલ્પના બહારની વાત છે આ. પછી આપણે સુરતથી આજુબાજુમાંથી મહેમાન અમદાવાદ જતા હોય તો એમ કે તમારું સુરત તો સજનીનું તો છે જ, ત્યાં નથી વેચતા તમે? આવું બધા ગ્રાહકો ઇન્ક્વાયરી કરતા હતા. પછી ભાઈને અમને એવો આઈડિયા આપ્યો કે તમે ત્યાં રિટેલ ચાલુ કરો. તો અમે અહીંયા રિટેલ શોરૂમ બનાવી નાખ્યો. તો અમે અહીંયા ચાલુ કર્યું. તો અહીંયા એટલી જબરદસ્ત લાઈન લાગે કે સવારના 7 વાગ્યામાં અમે ખોલી નહીં પહેલા અમારે ત્યાં ગ્રાહક ઊભા હોય અને રાતના 12 વાગ્યા સુધી. સાંભળો, રાતના 12 વાગ્યા સુધી. અને આનું મેઇન કારણ શું એ હું તમને સમજાવું કે આટલી બધી સફળતા, એટલે આટલી બધી પ્રોડક્ટ આપણી માર્કેટમાં ચાલવાનું કારણ શું? કે પોતે મેન્યુફેક્ચર કરતા હતા. અને રોજે રોજ અમારે રમેશભાઈ અમારે બહુ હોશિયાર છે, સમજે. રમેશભાઈનું કામ કેવું છે કે એક ટીસ ચેક કરે, કારીગર જ્યાં કામ કરતો હોય ને મશીન ઉપર, ગમે તેમ ખેંચો ટીસ તૂટવો નહીં જોઈએ, બરાબર? એટલે જે સિલાઈ કામ પરફેક્ટ હતું, પોતે જાતે બધું તે મેન્યુફેક્ચરમાં ધ્યાન રાખતા હતા, બધા જ પોતાનો ઘરનો સ્ટાફ હતો, એટલે ફિનિશિંગમાં પણ કોઈ પ્રોબ્લેમ નહોતો, બરાબર? અને રિટેલનું ચાલુ થયા પછી કાંઈ પણ આપણા પ્રોડક્ટની અંદર કાંઈ પણ ખામી હોય તો તરત જ આપણને ગ્રાહક બતાવી દે કે આ પ્રોડક્ટમાં ખામી છે, બરાબર છે? એટલે તરત જ આપણને કમ્પ્લેન મળે, એનો તરત જ સુધારો થતો હતો, બરાબર? એટલે પ્રોડક્ટ આગળ ચાલતી ગઈ અને અમે ક્યારેય ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરી જ નથી. ક્વોલિટી મેન. પછી બીજું, અમે એક એવો અમારો વિચાર હતો હંમેશા કે આપણે ગ્રાહકને માલ નથી વેચતા પણ આપણો વિશ્વાસ વેચીએ છીએ. અને ગ્રાહક અમારી પ્રોડક્ટ ખરીદવા તો આવતા હતા પણ પ્રોડક્ટની સાથે અમારો વિશ્વાસ ખરીદતા હતા કે ભાઈ આ વસ્તુ આપણે અહીંથી લઈએ છીએ તો એમાં કાંઈ જોવાનું આવશે નહીં. આજે સૌરાષ્ટ્રની અંદર તમે રહેજો, ગામડાની અંદર ખેતી કરે છે ને ત્યાં સદનીના નાઇટ ડ્રેસ પહેરે છે, કારણ કે ટકાઉ મજબૂત છે અને એને અનુકૂળ છે. ખેતી કરવામાં એ લોકો આજે અમારી પ્રોડક્ટ વાપરે છે જબરજસ્ત. અહીંયા પણ આપણે એમ્બ્રોઇડરીમાં જે ભાઈઓ કામ કરે છે એ પણ એટલું જ વાપરે છે. એટલે સખત પરિશ્રમ અને સખત મહેનત. હવે કાનજીભાઈ મને વિષય આપ્યો તો મને કે મહેનત ઉગી નીકળે, પણ ખરેખર મહેનત ઉગે ને ઉગે. સખત પરિશ્રમ હોવો જોઈએ, મહેનત ઉગે, 100% ઉગે. અને એ અમારો અનુભવ છે કે 0 થી સ્ટાર્ટ કરીને અહીં સુધી અમે પહોંચ્યા છીએ. અને અમારા ભાગીદારોની ટીમ જે છે, અમારો જે સંપ છે, આજે 35 વર્ષથી એકના એક ભાગીદારો છીએ અમે, બરાબર? એ મેઇન બેનિફિટ છે. પછી દેવજીભાઈનું કામ એવું છે કે અમારે એને પૂછવા ખાતર પૂછવાનું, શું કરવું શું નહીં કરવું એ નિર્ણય અમારે જ લેવાનો હોય. અમે કાંઈ પણ કર્યું હોય તો એની કોઈ દિવસ એવું ન હોય તમે કેમ પૂછ્યા વગર કર્યું, જે કર્યું તમે કર્યું ઓકે જ છે, બરાબર? એટલે કોઈ દિવસ કોઈ ભાગીદારનો કોઈ જાતનો વિરોધ ન હોય. પછી ત્યાં જે અમારું પછી આજે પહેલા સડ્ડી ગંજીનું હતું, પહેલા ગંજી બનાવતા, સડ્ડી બનાવતા, અમે એક આઈટમ એમાં ઉમેરાતી ગઈ, પ્રોડક્ટ વધતી ગઈ. નાઇટવેરનું, અમારે નાઇટવેરમાં અમારે રમેશભાઈનું કામ પાછું બહુ પરફેક્ટ છે અને બહુ હોશિયાર માણસ છે. નવી પેટર્નો, ડિઝાઇનો આ તે બધું જાતે જ કરવાનું. અને અમારે મેઇન બેનિફિટ એ છે કે ડાયરેક્ટ અત્યારે અમે યાન ખરીદીએ છીએ અને ડાયરેક્ટ ગ્રાહકના હાથમાં અમારી પ્રોડક્ટ જાય છે. ત્યાં સુધી વચ્ચે કોઈ મીડિયેટર નહીં. બીજું, સતત અમારી 100 જણાની ટીમ છે, બધા પાસે એક કામ છે. મેન્યુફેક્ચર સંભાળતો હોય, મેન્યુફેક્ચર ઓફિશિયલી કામ સંભાળતા હોય, બહારનું કામ સંભાળતા, અને બધાનું વ્યવસ્થિત કામ છે. ક્યારેય કોઈનો. અને કાનજીભાઈનો ફોન આવ્યો મને કે તમે કેટલા વાગે? 11 વાગે ઓફિસે આવી જાઓ. મેં કહ્યું શું વાત કરો, મને તો હસવું આવી ગયું. 7 વાગ્યાનો અમારો ટાઈમ હતો. હમણાં આવે પછી આ છોકરાઓ બધા ધંધામાં આવ્યા ને પછી અમે 8:30નો કર્યો. 8:30 ટોટલ ભાગીદારો અમદાવાદ વાળા હોય કે સુરત વાળા હોય, 8:30 મારી ફેક્ટરીનો લોક ખુલી ગયો હોય. આજની તારીખમાં અમે બધા ભાગીદારો 8:30 વાગે હાજર હોઈએ છીએ. અને બીજા બધા નાના બેનિફિટ એવા છે કે અમારે ડિઝાઇન, આપણે ફેશન ડિઝાઇનર ને આન તેન બધા રાખતા હોય, આવા બધા ખર્ચા અમારે નથી. અમારે રમેશભાઈ છે ને પોતે ફેશન ડિઝાઇનર છે. ગમે ત્યાંથી નવું ગોત્યા આવે, નવું ડેવલપ કરે. નાઇટ ડ્રેસની અંદર પેટર્ન, ટી શર્ટોની અંદર પેટર્ન સાથે, અને એ બધું બહુ વ્યવસ્થિત ચલાવે છે. અને ભાગીદારોનો એટલો હમ છે કે આજે 35 વર્ષથી એકના એક ભાગીદારો અમે કામ કરી રહ્યા છે. એ મેઇન બેનિફિટ છે અમને.
અને બીજી અમારી જાહેરાત અમે કોઈ દિવસ તમે જોયું છે કે લગભગ હવે તમને શટરમાં ઓઇલ પેઇન્ટિંગ દેખાય છે. પહેલા અમે ક્યારેય બીજી કોઈ જાહેરાત કરી જ નથી. જાહેરાત અમારી ગ્રાહકે કરી. ગ્રાહક જ્યારે જાહેરાત કરે ને ત્યારે આપણી પ્રોડક્ટની વેલ્યુ થાય છે. અને તમે એકવાર પ્રોડક્ટ વેચી નાખો, ગ્રાહક લઈ ગયો અને સંતોષ ન થયો બીજી વાર નથી. જ્યારે તમારો ગ્રાહક રિપીટ થાય, આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. એકની એક પ્રોડક્ટ લેવા માટે જ્યારે ગ્રાહક રિપીટ તમારે ત્યાં આવે ને ત્યારે તમારી પ્રોડક્ટ સફળ ગણાય. પ્રોડક્ટ ત્યારે જ સફળ ગણાય કે ગ્રાહક વાપરી યુઝ કરી બરાબર એને બધું જ કમ્ફર્ટ લાગ્યું હોય, ટકાઉ મજબૂત હાથે બધું એને પૂરો વિશ્વાસ બેઠો હોય ત્યારે જ આપણી પ્રોડક્ટ રિપીટ લેવા આવતો હોય છે. એટલે આજે 35 વર્ષ 37 વર્ષ થઈ ગયા છે બિઝનેસની અંદર, પણ પ્રોડક્ટ રિપીટ થાય છે. જેટલું મેન્યુફેક્ચર છે એટલો માલ સેલ થાય છે. જે મારે બહાર સેલ કરવા જવું નથી પડ્યું, ગુજરાતની બહાર અહીંયા બધો માલ સેલ થાય છે. પોતાના 2 શોરૂમ છે, સુરત, અમદાવાદ, ફર્સ્ટ ક્લાસ ચાલે છે. અને આપ સૌની પણ એમાં સમજો ને કે ફાળો હશે મહત્વનો કે આપણે યુઝ કરી છે અમારી પ્રોડક્ટ, એને ખ્યાલ હશે બધો. બસ વિશેષ તો શોર્ટકટથી મળેલી સફળતા કોઈ દિવસ ટકતી નથી. મહેનતથી થાકેલો માણસ ક્યારેય સફળ થતો નથી અને મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સ્વસ્થ સુરત અને સ્વસ્થ સુરત. વેલ્થ અને હેપીનેસની સાથે હું પણ સંકળાયેલો છે. 6-7 વર્ષથી હેરબેક્સ કરાવું છું અને કરું છું. મારા 16 સેન્ટરો ચાલે છે. હું રોજ સવારે 3:45 વાગે જાગું છું અલગ અલગ એરિયામાં. એટલે હેલ્થ, વેલ્થ ને હેપીનેસ સાથે હું પણ સંકળાયેલો છું. નમસ્કાર.